નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પ્રચંડ વાવાઝોડા સર્જવા માટે જાણીતી બંગાળની ખાડીમાં વધુ એક ચિંતાજનક હવામાન પ્રણાલી સક્રિય થઈ છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર મોન્થા નામનું આ વાવાઝોડું હવે વધુ શક્તિશાળી બની રહ્યું છે, જેના પગલે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। છેલ્લા 6 કલાકથી આ વાવાઝોડું આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। તાજેતરની માહિતી અનુસાર તે ચેન્નાઈથી 560 કિલોમીટર, આંધ્રપ્રદેશના કાકીનાડાથી 620 કિલોમીટર, વિશાખાપટ્ટનમથી 650 કિલોમીટર અને ઓડિશાના ગોપાલપુરથી 790 કિલોમીટર દૂર છે, જ્યારે આંદામાન નિકોબાર ટાપુઓના પોર્ટ બ્લેરથી તે 810 કિલોમીટર પશ્ચિમમાં આવેલું છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 12 કલાકમાં આ વાવાઝોડું વધુ તીવ્ર રૂપ ધારણ કરશે અને 28 ઓક્ટોબરે એક શક્તિશાળી સિવિયર સાયક્લોનમાં ફેરવાઈ જવાની સંભાવના છે। ત્યારબાદ મંગળવારે બપોર સુધીમાં તે મછલીપટ્ટનમ અને કલિંગાપટ્ટનમના દરિયાકાંઠા વચ્ચે ટકરાય તેવી ધારણા છે। આ સમયે તેના પવનની ગતિ 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। નોંધનીય છે કે આ વાવાઝોડું એવા સમયે સક્રિય થયું છે જ્યારે અરબી સમુદ્રમાં પણ એક ડિપ્રેશન સર્જાયું છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં રવિવારથી વરસાદી માહોલ જામ્યો છે। આ ડિપ્રેશન અરબી સમુદ્રમાં મુંબઈથી 720 કિલોમીટર, પણજીથી 750 કિલોમીટર અને મેંગલોરથી 940 કિલોમીટરના અંતરે સ્થિત છે અને આગામી 24 કલાકમાં તે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધે તેવી શક્યતા છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા મોન્થા વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં તંત્ર એલર્ટ મોડ પર છે। મીડિયા અહેવાલ અનુસાર આંધ્રપ્રદેશમાં સોમવારે ભારે વરસાદની અને મંગળવારે અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જ્યાં કેટલાક સ્થળોએ 20 સેન્ટીમીટરથી પણ વધુ વરસાદ પડી શકે છે। પડોશી રાજ્ય તેલંગાણામાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે, જ્યાં સોમવારે મધ્યમ વરસાદ અને મંગળવાર તેમજ બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન આંધ્રપ્રદેશ અને યનમના દરિયા કિનારે સોમવાર સવારથી જ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો, જે આજે 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે। તો મંગળવારે જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે પવનની ઝડપ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક રહેશે અને સાંજ સુધીમાં તે વધીને 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। 29 ઓક્ટોબરની સવાર સુધી આ સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે। ત્યારબાદ પવનની ગતિ ધીમે ધીમે ઘટશે। હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશા જેવા રાજ્યોને ધ્યાનમાં રાખીને લોકોને કેટલીક મહત્વપૂર્ણ સલાહ પણ આપી છે। વિભાગે લોકોને માછીમારી માટે સમુદ્રમાં ન જવાની, દરિયા કિનારે ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની અને વાવાઝોડા દરમિયાન ઘરમાં જ રહેવાની અપીલ કરી છે। વધુમાં હોડીમાં મુસાફરી કરવાથી દૂર રહેવા, ઝાડ કે વીજળીના થાંભલાની નજીક ન ઊભા રહેવા, વીજળીના ઉપકરણોના પ્લગ કાઢી નાખવા અને પાણી ભરાયેલા સ્થળોથી દૂર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે। લોકોને રોડ કે હવાઈ મુસાફરી પણ મર્યાદિત કરવાની અને હવામાનની આગાહી પર સતત નજર રાખીને જરૂર પડ્યે સ્થળાંતર માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે। ભારતના સમુદ્રમાં સામાન્ય રીતે ચોમાસા પહેલા એપ્રિલ અને મે મહિનામાં વાવાઝોડા સર્જાવા માટે સૌથી વધુ અનુકૂળ પરિસ્થિતિઓ હોય છે। ભારતની ખાનગી હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રની સરખામણીમાં બંગાળની ખાડીમાં સામાન્ય રીતે વાવાઝોડા વધુ સર્જાતા હોય છે। વાવાઝોડાની તીવ્રતા જે તે સ્થળના તાપમાન પર નિર્ભર કરે છે। વાસ્તવમાં પાણી અને હવાના તાપમાનને કારણે સર્જાતા લો પ્રેશરના કારણે વાવાઝોડા જન્મે છે અને તે મુજબ જ તેની તીવ્રતા પણ વધતી ઘટતી રહે છે। એક અહેવાલ અનુસાર ગત વર્ષે પશ્ચિમ કાંઠે ત્રાટકેલા વાવાઝોડા નસર્ગના નિર્માણ દરમિયાન પાણીની સપાટીનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ હતું। ભારતીય હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર અરબ સાગર ક્ષેત્રના તાપમાનમાં 1981-2010ના સરેરાશ તાપમાનની તુલનામાં 0.36 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો હતો અને સપાટીનું તાપમાન જ દરેક વાવાઝોડાની શક્તિનો મૂળ સ્ત્રોત હોય છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।